તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતના કુડાદરા પુરવઠા ઝોન કચેરીમાં કોંગ્રેસનો હંગામો। સુરત શહેરના તમામ ઝોનમાં રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સવારે કલાકો સુધી કતારમાં ઊભા રહેવા છતાં કેવાયસી કરવામાં ન આવતા ઝોન કચેરીઓ આગળ લોકોની લાંબી કતારો લાગી રહી છે। આ સમસ્યાને ધ્યાને લઈ કોંગ્રેસના આગેવાનોએ લિંબાયત ઝોન પુરવઠા કચેરી સામે ધરણા કરી વિરોધ કર્યો હતો, જેના કારણે વાતાવરણ તંગ બની જતા સ્થાનિક પોલીસ અસલમ સાયકલવાલા સહિત કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી। ગોડાદરા સહિત શહેરની મોટાભાગની ઝોન પુરવઠા કચેરીઓમાં કેવાયસી પ્રક્રિયામાં ગોટાળા સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, તુફાન એસબી ન્યૂઝ, સુરત।